હાલોલ જીઆઈડીસીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારા એકમો સામે કાર્યવાહી। સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા 20 એકમોના વીજ જોડાણ કાપી નાખ્યા। જીપીસીબીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમોને ફટકારી ક્લોઝર નોટિસ। જીપીસીબીની ક્લોઝર નોટિસ બાદ વીજ કંપનીએ જોડાણ કટ કરી દીધા છે। જીપીસીબીની ક્લોઝર નોટિસના આધારે 4 માસમાં 95 વીજ જોડાણ કટ કરવામાં આવ્યા। હાલોલમાં જીપીસીબીએ 26 એકમમાંથી 850 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું। જીપીસીબીની ક્લોઝર નોટિસ પછી વીજ કંપનીએ જોડાણ કટ કરી દીધા છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન આ કંપની કરતી હતી, જેની સામે જીપીસીબીએ કાર્યવાહી કરી છે અને હવે જ્યાં સુધી નિયમોનું પાલન નહીં થાય ત્યાં સુધી આ એકમો સીલ રહેશે। અન્ય સમાચાર, વડોદરાની એમએસ યુનિવર્સિટી જેમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને હવે વિદ્યાર્થીઓના માથે જોખમ ઊભું થયું છે। જે ઇમારતમાં મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે જર્જરિત છે। હજુ તો 20 વર્ષ પહેલા જ 2 માળની આ ઇમારત બની, પણ નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાથી ઇમારત જર્જરિત બની ગઈ। કોઈ પણ સમય ઇમારત ધરાશાયી થાય તેવી સ્થિતિ છે। ઇમારતની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, પિલ્લર ખવાઈ ગયા છે અને પોપડા પડી રહ્યા છે। 2-3 વર્ષથી યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરાઈ છતાં અકસ્માતની રાહ જોવાતી હોય એવું લાગી રહ્યું છે। ગાયકવાડના શાસનમાં 175 વર્ષ પહેલા બનેલી મ્યુઝિક કોલેજની ઐતિહાસિક અને હેરિટેજ ઇમારત આજે પણ અડીખમ છે, પરંતુ 20 વર્ષ પહેલા જ બનેલી ઇમારત જર્જરિત બની ગઈ। પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભાવસારનું કહેવું છે કે ટૂંક સમયમાં જ જર્જરિત ઇમારતનું સમારકામ કરાવીશું। સાથે ફેકલ્ટીની બાજુમાં આવેલી જમીન પર નવી ઇમારત બનાવવા પણ પ્રપોઝલ અપાયું છે।